આજ તો ઘરમાં કોઈ નથી. મીરાબો ભાઈ હવારમાં ક્યાં વહી ગઈ કઈ ખબર નથી પડતી. વાડીનું કહેતી હતી, વાડીએ જ ગઈ છે. બા કેમ થયું? દાડી આવ્યા છે કે નથી આવ્યા? કામ ચાલુ થઈ ગયું છે ને? સૌથી વધારે ચિંતા એ જ હોય. આ દાડી આવતા નથી ને હેરાન કરે છે. કામ તો ચાલુ થઈ ગયું, પણ આ તમારા દીકરાએ જે વાત કરી ને એને સાંભળીને મગજ ફરી ગયું છે. હું પાછું તને એને કીધું ને કે આદી આમ બોલ્યો, દાદા આમ બોલ્યા, ફલાણા આમ બોલ્યા, ઈ તને ઉત્સાવે છે. ઈ પૂગી ન થતો એટલે તને બાંધવા મોકલે છે. તું પાછી છે ને મોટી માથે બાંધવાઈ જાય. જો હું તને કહી દઉં છું, તારે ક્યાંય જવાનું નથી, મારી પાસે આઈને બેહવાનું છે. એક તો મજા નથી ને બાંધવા જવું છે, ખોખરો ખુલતો નથી. વાત તો સાંભળો, તમે તો આટલું બધું ખીજાઈ ગયા, નો સાંભળે કે નહીં કાંઈ. વાત એ લોકોની જ છે, જો પણ બાંધવા વાળી નહીં. તો તારે હું સમાધાન કરવા જાઉં છે ને? આ વાત સાંભળ્યા પછી તો એમ થાય છે કે સમાધાન કરી જ લેવું. તારે કરવું હોય તો કઈ, મારે એકની લાખે ઈ ડોહારે સમાધાન કરવું નથી. અને પાછો ચોરી કર્યા પછી આટલો પાવર કરે ઘરના જેટલા છે એટલા, એટલે મારે તો સમાધાન કરવું જ નથી. ભલે એક ગામમાં રહેવું, એકબીજાને મોઢું જોવું જ નહીં. આપણને આખી પરિસ્થિતિ ખબર જ નથી એટલે આપણે આવા આરોપ નાખી શેરી ઉપર. જો આપણે સાચી વાત ખબર પડે ને તો આપણે એને કાંઈ ન કહી. તને હું સાચી હકીકત ખબર પડી? સપનું આવ્યું તું? ના, તમારા દીકરાએ મને વાત કરી કે આ અશોક બાપુ છે ને એ પહેલેથી આવા નહોતા. અટાણે એમની માનસિક સ્થિતિ ખરાબ છે, ગાંડા થઈ ગયા છે. હા, પણ આ ગાંડા થઈ ગયા એની પાછળ કઈક તો કારણ હશે ને. કઈ એમને માણા ગાંડા થઈ જાય. એક વસ્તુ છે કે મોટી ઉંમર થાય એટલે થોડી ઘણી માનસિક પરિસ્થિતિ આમ તેમ થાય, પણ કઈ થોડા ચપલા થોડા ચોરવા માંડે. એ વાત સાચી તમારી, પણ હવે કોણ કઈ રીતે ને ક્યાં ગાંડું થાય ને કેમ થાય, કોના હાડું થાય એ તો આપણને ખબર નથી ને. પછી અશોકે તને બીજી કઈ વાત કરી? હા બા, એને મને આખી વાત માંડીને કરી. આ અશોક બાપુ જે જોવા નતા ને એમનો સારો એવો ઘર પરિવાર હતો. 2 દીકરા, ઘરવાળી, સારું એવું ઘર, જમીન. ખબર ને નજર લાગી કોકની, એનો પરિવાર વેરવિખેર થવા માંડ્યો. ઘરમાં રોજના બાંધણા, ઊંચ નીચ, સંભળાવવું, બાંધવું, આ તે. એક દી એની ઘરવાળીને હું થયું ને તે હળગી ગઈ. વાહ, ઘરવાળી તો હળગી ગઈ પણ અરે છોકરાઓને હળગાવવાની કોશિશ કરી. હે? હા, મોટો છોકરો સમજણો હતો ને ધોડીને બાઈને વયો ગયો ઘરમાંથી. નાનો દીકરો હાથમાં આવી ગયો. એ છોકરો એની બાય હારે ભડથો થઈ ગયો. ઘર બળી ગયું, સામાન બળી ગયું, અને હારે બાયડી અને દીકરો બે. અશોક બાપુએ બધું એની નજરે જોયું. જે રીતથી અશોક બાપુનું મગજ ઠેકાણે નથી. એમને પોતાને નથી ખબર કે આવું હું કામ કરે છે. હાવ બાળક જેવા થઈ ગયા છે. અરે રે, બિચારા અરે આવડું મોટું થઈ ગયું ને આપણને ખબર નથી. અને આપણે તો એની હાટું ન કહેવાના હંધાઈ શબ્દ સાંભળ્યા. હવે જે વ્યક્તિએ પોતાની દુનિયાને નજરની સામે ઉજળતા જોયું હોય એ વ્યક્તિ ગાંડો જ થઈ જાય ને. રૂપિયે ટકે આટલું સારું એ તો કે એક દીકરો સમજણો હતો એટલે દોડીને બહાર વયો ગયો. નહીતર આ માણાનું શું થાત? કોણ હાચવત એને? અરે અત્યારે ગામના પાણા ખાતા હોત ખબર છે. અત્યારે પોતાના નથી થતા તો પારકા તો ક્યાંથી પોતાના થાય? હા બા, આ વાત સાંભળીને પછી મને એમ લાગ્યું કે મેં બહુ ખોટું કર્યું. અવારનવાર હાલતા ચાલતા એમના ઘરે જઈને જેમ મનમાં આવે એમ બોલતી. હા તો હું બોલતી ને. હવે આપણને જ્યારે ખબર જ નહોતી એટલે આપણાથી બોલાઈ ગયું. બાકી એવું હશે તો આપણે માફી માંગી લેવું એની. અરે અત્યારે તો એને સહાનુભૂતિની જરૂર હોય, બરાબર છે. એટલે આપણે હવે વટ નથી રાખવો, આપણે સમાધાન કરી નાખશું. હા બા, હું આવું જ કાંઈક વિચારું છું. હશે ભૂલ થઈ ગઈ હશે. અશોક બાપુને નહીં ખબર રહ્યો કે એને આવું કાંઈ કર્યું, પણ આપણને તો ખબર છે ને કે આ પરિસ્થિતિમાંથી એ માણસ કેમ નીકળ્યો હશે, કેટલા દુઃખ ભોગવ્યા હશે. અરે હજોડી માનસિક સ્થિતિ બગડી ગઈ ત્યાં સુધી વિચાર કર્યા હશે ને. જો હવે છે ને દુઃખી થવાનો કોઈ મતલબ નથી. આપણે જાણી જોઈને તો ભૂલ કરી નથી. થાતા જે થઈ ગયું એ થઈ ગયું. અજાણતા જે થાય છે ને એ ભૂલ નથી. એટલે મારું તો માથું બહુ દુખે છે. હવે કોકાઈથી નીકળે ને તો ગામમાંથી ચા મંગાવી લઉં હારી. હું બનાવી દઉં છું, પણ મગજમાંથી આ હંધુઈ કાઢીને. હો? હા, હું જ માફી માંગી લઈશ.
અને માફી માંગવાથી કઈ થોડું કોઈ નાનું થઈ જાય છે? માફી માંગનારો છે ને કોઈ દી નાનો નથી થતો. માફી આપનારો મહાન જરૂર થઈ જાય છે. દાદા આમ કઈ બાજુ જાવ છો? આપણું ઘર તો આમ છે, આ બાજુ. એ બાજુ? હા હા, હવે ગઠપણમાં છે ને યાદ નથી રહેતું, ઈશાનો ભ્રમ થઈ જાય છે. બોલ. હા, ઘરે જ જતા હતા કે બહાર જવું તું? આમ તો જાઉં તું ઘરે જ, મંદિરે ગયો તો, મને એમ થયું કે હવે ભૂખ લાગી છે તો ઘરે જઈને રોટલા ખાઈ લેવી. શું છે હો દાદા, આ તમને કેટલી વાર કહ્યું છે ક્યાંય પણ જવું હોય ને તો તમારે કાં તો મને કહેવાનું, હું ઘરે ન હોઉં તો મારા બાને કહેવાનું, અને અમે બંને ના હોઈએ તો આ તો છે જ. પણ છોકરાઓ તમે તમારા કામમાં હોવ ને હું રહ્યો નવરો, એ મારે શું કામ હોય? તમને ખોટી કરવાનું મારે. દાદા તમને એક વાત પૂછવી હતી મારે. હા બેટા પૂછ ને, શું વાત છે? દાદા ગામમાં જે વાતો થાય છે એ સાચી છે કે તમે સંપલ સોયરા છે? અરે પણ એમાં દાદાને શું પૂછે છે? હવે ભૂલાઈ જાય છે દાદાથી, તો એમાં દાદાની હારે તારે આ બધી વાતચીત કરવી જરૂરી છે? ચપ્પલ પહેરાઈ ગયા તો પહેરાઈ ગયા ભૂલમાં. હા, આ તમને એમ લાગે છે કે હું જાણી જોઈને કરું છું બધું? એ મને તો આમ સાધ જ નથી રહેતી. હું જ બસ ભૂખ લાગે ને એટલે ચંપલ પહેરીને દોડવા માંડું. ઘરે આવું ને તે કોક આવીને કહીને તે ખબર પડે કે દાદા આ તમે પાછા કોકના ઠપકાર્યા. પણ દાદા આ જોઈને તમારે થોડુંક પહેરાય. આ તમને ખબર છે તમારથી ભૂલ થતી હોય પણ ગામમાં બધા એવું ન સમજે, બધાને એમ જ થાય કે તમે સંપલ સોરો છો. બહુ એવી રીતે વાત કરી રહી છે ને દાદાને એવી રીતે બધી શિખામણો આપી રહી છે કે જાણે દાદા આ બધું જાણી જોઈને જ કરતા હોય. જો ભાઈ હું એવું નથી કહેતી હો જાણી જોઈને કરતા હોય, પણ લાગે તો ખરી ના ગમે તે આપણે દાદાનું કાંઈ પણ બોલવા માંડે તો મને મારથી કેમ સંભળાય કયો દાદા? આ તો જ એવી રીતે હું તને કહું છું ને એવી રીતે તું તે ગામના લોકોને કહી હકે બેન. નથી સમજતા. લો હવે દાદા એ કહે છે કે કોઈ ગામના લોકો સમજતા નથી. અરે બેટા કોક દી થઈ જાય ભૂલ, હવે હું કઈ થોડી રોજ ભૂલ કરું છું. હા દાદા આ તમારી વાત સાચી છે, અને બેન આમે તું વિચાર કર ને, આપણે જ્યારે દાદા કોઈના ચપ્પલ પહેરીને આવે છે ત્યારે કોઈ આપણી ઘરે કેવા આવે તો ખબર પડે છે, પણ આ દાદાને આપણે 2 મહિના પહેલા હારામાં હારા ચપ્પલ લઈ દીધા હતા. ઈ ચપ્પલ કોક લઈને વયું ગયું ત્યારે આપણે કઈ ગામમાં કીધું તું? હા મને યાદ આવ્યું. આવું તો 2-3 વખત થયું છે. તમે બધા ચપ્પલ અપાવો છો ને કોક પહેરી જાય તો કોઈ કહેવા નથી આવતું તમને? અને આમ પણ હવે તો છે ને આપણા ઘરની છાપ જ એવી થઈ ગઈ છે, આ ગામમાંથી કોઈને ત્યાંથી તે કાંઈ પણ ચપ્પલ નહીં કે કોઈ વસ્તુની ચોરી થાય એટલે બસ આપણી ઘરે આવીને જેમ ભાવે એમ કહી જાય છે. આ પકડાયા છે ને એટલે આ સંપલ છે ને પહેરતા પકડાઈ ગયા તા એટલે બધાને શું થાય કે આપણા દાદા જ છે બધી જગ્યાએ ચંપલ ચોરી જતા રહેશે. એક વાત સમજાવ ની બેન મને, આ મંદિરે આખા દીમાં કેટલી જોડી ચપ્પલ ચોરી થાય છે? 15 કે 20 જોડી તો ચપ્પલ ચોરી થાય જ છે. તો હું દાદા 15-20 જોડી ચપ્પલ ચોરીને આવે છે? નહીં ને, નથી આવતા ને. તો પછી એક વાત તો માનવાની જ રહી કે ગામમાં છે ને ચોર કોઈ બીજું છે, અને આ દાદાની ઉંમરના લીધે નામ દાદાનું આવે છે. બસ એ બંધ કરો ને તમે હવે. આ તમે મને વગોવો છો કે એ કઈ ખબર પડતી નથી. આ ગામમાં ચોરી થાય તો ગામવાળા મારું નામ આપે એ તો હું સમજો, પણ આ ગામમાં કેટલા ચંપલ ચોરાય એની ગાડી પડીને હું કઈ ઘરે લાવું છું, કઈ વેચવા બેહું છું તો મારું નામ દે. ચોર તો ચંપલ વેચીને પૈસા રળતા હોય, એને મહેનત ન કરવી હોય ને એટલે મારે તો ખબર રહેતી નથી મને પગમાં કે કોના ચંપલ મેં પહેરાવી. હા દાદા અમે લોકો સમજીએ છીએ, અને આમે તે હું તો દાદા તમારી હારે જ છું. આ ગામ લોકોને કે પછી છે ને આ ઘરના બીજા લોકોને જે મનમાં માનવું હોય ભલે માનતા, બાકી દાદા આ ઉંમરના હિસાબે થાય એમાં કઈ વાંધો નથી. અને કોઈને પણ જવાબ દેવાનો થાય ને તો હું ઊભો છું. હા. મારી સામે આવશે ને એટલે એને જવાબ આપી જ દે. પણ હું નહીં આપું હવે. હાલો આમ દાદા. તું તો છે ને રેવા જ દે હવે. દાદા હું તમને સોર નથી કહેતી પણ તમે કેમ નથી સમજતા? હું એમ કહું છું કે છે ને આ ચોરી થાય છે પણ બધા તમારું નામ દેશે એમ કહું છું. આ તો નામ તે છે, હવે એ વાત પતી ગઈ ને. હલકું લોહી હવાલદારનું. હા કહાવત તો હાસી બોલો ચાલો. હાલો દાદા હવે આપણે આઈનકોર જવાનું છે.
બાપુજી, તમે જમી લીધું એ ભૂલી ગયા? જમી લીધું મેં. હા, હમણાં 10 મિનિટ પહેલા તો તમે જમીને ઊભા થયા અને લાગતું તો નથી પણ હવે તમે કહો છો તો જમી લીધું. હા, નથી લાગતું ને બાપુજી, છતાંય તમે જમી લીધું છે. પણ હું કહું છું તમને, હા, આજે પાછા કોના ચંપલ પહેરીને આવ્યા તમે? લે, આ ચપ્પલ મારે નથી, કોણ આવે છે? બાપુજી, આવું કેમ થઈ જાય છે મારથી? મને કઈ ભાન રહેતું નથી. એમાં ભૂખ લાગે તો એવું મંદિરેથી જટ હળી કરીને અહીંયા આવતો એ કોકના ચંપલ પહેરાઈ જાય છે. બાપુજી, ધ્યાન રાખવાનું ને. આમને આમ આપણે કોકના ચપ્પલ પહેરીને આવીએ તો પછી ગામમાં બીજા હારે આપણા ઝઘડા થાય. મને ખબર છે કે નહીં તમે મને આવો કયો કે નહીં તમે મને બેહવાનું કહો, પણ એમ છતાંય હું તમારા ઘરમાં આવી ગઈ અને બેહી ગઈ. પણ આજે કઈ ફરિયાદ લઈને આવ્યા છો? તમે જ્યારે જ્યારે આવ્યા ને ત્યારે મારા બાપુજી વિશે ગમે તેમ બોલ્યા છો અને ફરિયાદ જ લઈને આવ્યા છો. એટલે પૂછવું પડે કે હવે મારા બાપુજીએ શું કર્યું? કદાચ આ ચંપલ તમારા ઘરના કોઈ વ્યક્તિના તો નથી ને? તો એવું હોય તો કહી દો એટલે સમજ પડે. આજે કોકના ચંપલ મારા નથી. કાંઈ વાંધો નહીં. આજે હું કોઈ ફરિયાદ લઈને નથી આવી, પણ માફી માંગવા આવી છું. શું? હા રીચાબેન, માફી માંગવા? પણ તમે અને રાધાબેન માફી? હા તો નવાઈની વાત કહેવાય, કારણ કે તમે કોઈ દી કોઈની માફી માંગો નહીં, અને ખાસ કરીને અત્યાર સુધી તો આપણા સંબંધોમાં કોઈ મીઠાશ જેવી વાત જ નથી રહી. પણ હવે મીઠાશ આવશે ને રીચાબેન, મને ખબર પડી ગઈ છે. પણ આ વાત તમારે મને પહેલા દિવસે જ કહી દેવાની જરૂર હતી. આ બેન શેની વાત કરે છે? કેમ માફી માંગવા આવ્યા તમે? અરે એમાં એવું હતું કે એક વખત હું એમના ઘરેથી ખાંડ લઈ ગઈ હતી વાટકી ભરીને, અને બીજી વખત દેવાનું આવી તો એ રસ્તામાં મળ્યા ને તો એ મને ખીજાતા હતા, એટલે મેં થોડુંક ખીજાઈ લીધું. પણ વાક તો મારો હતો ને, ખાંડ તો હું લઈ ગઈ હતી ને, તો મારે જ પાછી આપવાની હોય ને, એની માફી. તમે બે હું વાત કરી લઉં. હા બાપુજી, થોડી વાર તમે બેસો. આ વાત તમે ત્યારે જ મને કરી દીધી હોત ને તો કદાચ હું આટલું બધું બોલી જ ન હોત. મને ગામમાંથી ખબર પડી કે તમારા બાપુજીની પરિસ્થિતિ શું છે, અને એમ છતાંય તમે બાપુજીને સગા બાપની જેમ સાચવો છો. અરે કોઈ દીકરી પોતાના સગા બાપ માટે આટલું ન કરે, અને તમે તમારા સસરા માટે આટલું બધું કરો છો. જુઓ રીચાબેન, જે વ્યક્તિએ પોતાની નજર સામે પોતાની દુનિયાને ઉજાડતી જોઈ હોય ને એ વ્યક્તિ તો જીવી જ નથી, અને આ વ્યક્તિએ એ બધું જોયું છે, અને એમ છતાંય એ જીવી રહ્યા છે. એની પાછળનું બીજું કોઈ કારણ નથી, ખાલી ને ખાલી તમે જે એને પ્રેમ આપો છો ને એ પ્રેમ, તમારા તરફથી એને જે એક વડીલ જેવી લાગણી મળે છે ને એ. એટલે એ હાથ જોડીને હું માફી માંગુ છું કે તે દિવસે બાપુજીને ચોર આ તે ઘણું બધું કહી દીધું. માફ કરી દો ને રીચાબેન. રાધાબેન, એ તો ઘણી ઘટનાઓ થાય છે કે જેમાં અમારા બાપુજી દોષી સાબિત થાય છે. પણ તમે કહ્યું ને એમ, જ્યારે એ વાતની હકીકત જાણે છે ને એટલે સામે આવીને માફી માંગી જાય છે. પણ આમાં માફ કરવાની વાત જ નથી. મારા બાપુજીની માનસિક પરિસ્થિતિ જેવી છે કે એમને કંઈ યાદ નથી રહેતું. 10 મિનિટ પહેલાં એમને શું કર્યું હોય પણ એમને યાદ નથી હોતું. તો પછી આમાં તમારો માફી માંગવાનો સવાલ જ નથી આવતો. જુઓ રાધાબેન, માફ કરી દેજો મારા બાપુ. બસ હવે આગળ એક પણ શબ્દ નહીં. દાદા, એને કયો ને મને માફ કરી દે, હું ખાંડ આપી જઈશ ને પાછી. હા બેટા, સામેથી કોઈક માફી માંગતું હોય તો માફ કરી દેવાય એને. એ હા બાપુજી, તમે કહ્યું ને એટલે માફ કરી દીધું. અને હા, આ માફ કરે એ નહીં હાલે. તમારે મારી ભેગું મારા ઘરે આવવાનું છે, મારા હારા ભેગો ચા પીવા. પીવો ને મારા હાથનો ચા.
અને આમાંય ચાનું ટાણો તો થઈ જ ગયું છે, એટલે હું એમને મારા ઘરે ચા પીવા લઈ જાઉં છું. સારું પણ એકલા નહીં, તમે પણ સાથે ચાલો. એ સારું ચાલો. જાવું છે બેટા? હા બાપુજી અને આ જેના ચપ્પલ હોય ને એના પાછા આપી આવશો. સારા અત્યારે પહેરી પહેલો અત્યારે હા પછી રસ્તા પકડશે તો પાછો હું બાંધીશ ને. હાલો હાલો. ઈ બધા પાછા મને કહે છે કે તમે કોકના ચંપલ લઈ આવ્યા. એ કાંઈ વાંધો નહીં, હું છું ને તમારી હારે, કોઈ કાંઈ નહીં. હાલો બેટા હું જાણી જોઈને નથી કરતો. હા ના ના પહેરી લઉં હો. હા પહેરી લો. આવજો. હળવેકથી પહેરજો હા બાપુજી. આમ ખાલી પગમાં ચડી હોય ને હા આમ ખબર જ નથી રહેતી કોના ચંપલ છે ને કોના નહીં. હાલો હાલો આપણે રાધાબેન ને ત્યાં ચા પીવા જવાનું છે. હાલો.